હાલ દાહોદ અને તેના આજુબાજુના વિસ્તારનું રાજકારણ ગરમાયું છે, કારણ કે હવે ચેતર વસાવા ક્યાંક ને ક્યાંક દાહોદ અને તેના આજુબાજુના વિસ્તારમાં ભાજપમાં મોટા ગાબડા પાડતા જોવા મળી રહ્યા છે. ભાજપ નેતાઓને ચેલેન્જ આપતા જોવા મળી રહ્યા છે અને હવે આ તમામ બાબતને લઈ અને ચેતર વસાવાનું એક નિવેદન સામે આવ્યું છે અને ચેતર વસાવાએ તેમની માંગ પણ મૂકી છે. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણને ખબર છે કે દાહોદ અને તેના આજુબાજુના વિસ્તારમાં હાલ ચેતર વસાવા અને ભાજપના નેતાઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક મોરેમોરો ચાલી રહ્યો છે. ભાજપના નેતાઓ ચેતર વસાવાને અને ચેતર વસાવા ભાજપના નેતાઓને ચેલેન્જ આપતા જોવા મળે છે અને જ્યારથી જ ચેતર વસાવાની લીમડી ડુંગરી આજુબાજુ વિસ્તારોમાં સભા યોજાવા માંડી છે ત્યારથી ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ સતત આ વાતને લઈ અને ચેતર વસાવા પર આખા પ્રહાર કરતા જોવા મળે છે. ત્યારે હવે ચેતર વસાવાની ફરી એકવાર દાહોદના કતવારા ગામમાં સભા હતી અને આ વાતને લઈ અને ચેતર વસાવાએ ક્યાંક ને ક્યાંક એવું પણ કહ્યું છે કે ભાજપમાંથી અનેક જે છે એ આગેવાનો અને તમામ જે છે એ આગેવાનો, મંત્રીઓ, સરપંચો એમની સાથે જોડાયા છે એવી વાત કરવામાં આવી છે. તેમણે અમુક માંગો પણ મૂકી છે. સૌપ્રથમ ચેતર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું અને શું માંગો મૂકવામાં આવી એ સાંભળી લઈએ. આજે દાહોદ જિલ્લાના કતવારા ગામે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટીનું જાહેર સંમેલન મળ્યું. એમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અમારા બ્રિજરાજભાઈ સોલંકી, સંગઠન મંત્રી નરેશભાઈ, જિલ્લા પ્રમુખ રાકેશભાઈ, દેવેન્દ્રભાઈ સાથે તમામ આગેવાનો અને હજારોની સંખ્યામાં આ વિસ્તારના વડીલો, યુવાનો, માતા બહેનો સૌ જોડાયા છે. સાથે સાથે બધા જ લોકોએ બધે જે પ્રકારે નિવેદનો અહીંયાથી માર્ગદર્શન પૂરું પાડ્યું છે તો 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ વિસ્તારમાં આદિવાસીઓનો વિકાસ થવો જોઈએ. આ વિસ્તારમાં ઘણી વખતે મંત્રી તંત્રી રહી ચૂકેલા એમના સાંસદો, ધારાસભ્ય પણ છે. છતાં આ જિલ્લો આખા દેશમાં અતિ પછાત જિલ્લામાં દાહોદ જિલ્લાની ગણના થાય છે. એની પાછળ જો સૌથી વધારે કોઈ જવાબદાર હોય તો આ વિસ્તારના સાંસદો અને ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકો નથી, શાળાઓના ઓરડાઓ નથી, પીવાના પાણીના નળ સે જળમાં કૌભાંડો થયા છે, મનરેગામાં કૌભાંડો થયા છે, 73 એની જમીનો બારોબાર વેચી દેવામાં આવે છે. ટ્રાઇબલ સપ્લાયની તમામ યોજનાઓને બારોબાર એજન્સીઓ આયોજન કરે છે અને કરોડો રૂપિયાના કૌભાંડો થયા છે. ત્યારે આમ આદમી પાર્ટીનું કામ આ વિસ્તારની જનતાને આવનારા દિવસોમાં ન્યાય આપવાનું કામ છે. જે પણ ભ્રષ્ટાચારો થયા છે અને જે પણ લોકોને ની જમીનો બહારના 73 એની બીજા લોકોને પધરાવી દેવામાં આવી છે અને એ દિશામાં આવનારા દિવસોમાં અમારી ટીમ ઉતરશે, તપાસ કરશે અને એમને ન્યાય મળે એ કામ કરશે. સાથે સાથે આ વિસ્તારના લોકો ખેડૂતો પણ છે, પશુપાલકો પણ છે. એમને ખેતીના જ્યારે કાચા માલ પાકે છે ત્યારે સરકાર MSPના ભાવે એ માલની ખરીદી કરે અને કડદા પ્રથા રદ કરે એ અમારી માગણી છે. અને જે પણ મનરેગાની યોજનામાં 100 દિવસની રોજગારી આપવાની જોગવાઈ છે, આ વિસ્તારમાં દરેક વ્યક્તિની ડિમાન્ડ છે કે રોજગારી સ્થાનિક મળે. ત્યારે બિનકુશળ શ્રમિકોને પોતાના ગામમાં મનરેગાની અંતર્ગત રોજગારી મળે એ પણ અમારી માગણી છે. અને સાથે સાથે આ વિસ્તારમાં લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે. આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી છે ત્યારે આજે અમારી સાથે કોંગ્રેસમાંથી જયેશભાઈ સંગાડા, BTPમાંથી દેવેન્દ્રભાઈ મેળા અને કોંગ્રેસના બીજા પણ ઘણા આગેવાનો જોડાયા છે. સાથે સાથે ભાજપના પૂર્વ સરપંચશ્રીઓ, પૂર્વ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને કેટલાક હોદ્દેદારો પણ અમારી સાથે જોડાયા છે. ભાજપ, કોંગ્રેસ અને BTPના મળીને 5000થી પણ વધારે કાર્યકરો આજે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીના કામગીરી અને વિચારધારાને લઈને અમારા સમર્થનમાં જોડાયા છે. અને આવનારા દિવસોમાં આ વિસ્તારને સારી દિશા મળે, સારું શાસન મળે અને લોકોની સુખાકારીના કામો થાય એ તરફ અમે આગળ વધી રહ્યા છીએ. ગુજરાત સરકારે અને આપણે બધાએ જોયું કે 24 ઓક્ટોબરથી જે માવઠું પડ્યું કમોસમી વરસાદના લીધે 42 લાખથી પણ વધારે હેક્ટરમાં નુકસાન થયું છે. બધા જ ખેડૂતો આ કમોસમી વરસાદથી એમની કોળીઓ, એમને આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે. ત્યારે ગુજરાતની સરકારે વિશેષ પેકેજના રૂપમાં ખેડૂતોને હેક્ટર દીઠ 50-50 હજારની રાહત પેકેજ આપવાની અમારી માંગ હતી. જે મજૂર વર્ગ છે, જે ભાગ્યારે ખેતી કરે છે, એમને પણ હેક્ટરે 25 થી 30 હજાર રૂપિયા મળે અને જેમના ઘરોને નુકસાન થયું છે, જેમના જાનમાલ ઢોરોને નુકસાન થયું છે એને પણ યોગ્ય વળતર મળે. સાથે સાથે પાક વીમા યોજના ચાલુ થાય અને જે લોકોના
ધિરાણ લીધા છે એમની લોન માફી થાય એ અમારી માગણી હતી. છતાં સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કરીને ખેડૂતો સાથે એક મજાક કરી હશે એવું અમને લાગે છે. કેમ કે 42 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે, એમાં 10,000 કરોડની જ્યારે વેચણી કરવામાં આવશે તો એક હેક્ટરે માત્ર 20,000 થી 22,000 જેમને 100% નુકસાની હશે એમને મળી શકશે. જેમને 50% નુકસાની છે એમને તો 8,000 7,000 મળશે. અને જે લોકો ખેત મજૂરો છે એમની કોઈ જોગવાઈ કરવામાં નથી આવી કે બાકીયાની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. તો અમારી માંગ સીધી ને સરળ છે. જે પ્રકારે પંજાબની સરકારે ખેડૂતો માટે 50,000ની વળતરની જાહેરાત કરી છે એ જ પ્રકારે ગુજરાતના ખેડૂતોને પણ 50,000 રૂપિયા હેક્ટરે મળે એ અમારી માંગ છે. અને એ દિશામાં આવનારા દિવસોમાં ખેડૂતોને સાથે રાખીને સડકથી લઈને ગાંધીનગર સુધીની લડત અમે લડવાના છે. ચેતરભાઈ, તમારી સભામાં જનમેદની ઉમટે છે તો એ વોટમાં પરિવર્તિત થશે? જે લોકો અમારી સભામાં આવે છે એ સ્વયંભૂ એમની ગાડીમાં પેટ્રોલ નાખીને એમની ગાડીમાં ડીઝલ નાખીને આવે છે અને એ પોતે પણ 150-200 રૂપિયાની ફૂલહાર લઈને આવે છે. અમારી સભા 2 વાગ્યાની હતી, લોકો 10 વાગ્યાથી આવવાના ચાલુ થઈ ગયા અને અમે હમણાં તમે જોયું હશે કે 5:30 વાગવામાં આવ્યા છે. ત્યારે ભાજપ એક બાજુ બસો મોકલે છે, રોજ આપે છે, જમણવાર કરાવે છે અને લાભાર્થીઓને બોલાવી લાવે છે. આવાસ યોજના હોય છતાં કોઈ આવવા તૈયાર નથી. ત્યારે આ જનમેદની એ અમારી ક્રાંતિકારી ભૂમિ દાહોદની જનમેદની છે. એ ક્યારે ભાજપમાં જવાની નથી. આ વિસ્તારમાં આવનારા દિવસોમાં પરિવર્તન લાવવા માટે આ લોકોએ નેમ બનાવી લીધી છે અને અમે બધા સાથે મળીને આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં ભાજપના તમામ તાલુકા પંચાયત અને દાહોદ જિલ્લા પંચાયતમાં સુપડા સાફ કરી દેવાના છે. આવનારી 15 તારીખે વડાપ્રધાન આવે છે, તેમના હસ્તે તમે ભાજપમાં જોડાવાના છો તેવી અફવાઓ પણ ચાલી રહી છે. તમે આજે જોયું હશે મારી આગેવાનીમાં આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે 5,000 ભાજપ, કોંગ્રેસ અને બીટીપીના કાર્યકરો જોડાયા છે. અગાઉના દિવસોમાં પણ મારી આગેવાનીમાં 22,000થી પણ વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે અમે આમ આદમી પાર્ટીમાં રહીને જે સારા લોકો એ ચાહે કોંગ્રેસના હોય, ભાજપના હોય કે બીજી કોઈ પાર્ટીના હોય એમને મંચ આપીને લડાવવા માગીએ છીએ. તાલુકા, જિલ્લા, વિધાનસભામાં સારા લોકો લડે અને લોકોની સેવાની કામગીરી કરે અમારો ધ્યેય છે. ત્યારે ચૈતર વસાવા ભાજપમાં જાય છે એમ કરીને ભાજપના નેતાઓ જ અફવાઓ ફેલાવે છે અને ભાજપના નેતાઓ જ લોકોને ગેરમાર્ગે દોરે છે. ત્યારે ચૈતર વસાવાએ અગાઉ પણ કીધું હતું ને આજે પણ કહે છે આમ આદમી પાર્ટીના આજે કાર્યકારી પ્રદેશ પ્રમુખની જવાબદારી છે, ધારાસભ્ય છું અને આવનારા દિવસોમાં આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીની દિશા સૂચન કરવાનું કામ અમારું છે એ અમે કરી રહ્યા છીએ. અમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી. અમારા સાંસદ 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં છે, 60 ટર્મથી સાંસદ છે, મંત્રી હતા ગુજરાતમાં, કેન્દ્રમાં મંત્રી હતા. એમના ગામનો રસ્તો પણ એમના સરકારમાં બન્યો નથી. તો અમારે ભાજપમાં જવીને શું કામ છે? અમારા લોકોનો અવાજ કોણ બનશે? એટલે અમે તો સ્વતંત્ર હવાલો લઈને ફરીએ છીએ. અમે સ્વતંત્ર લોકો છે અને લોકોનો અવાજ બનીએ છીએ. ત્યારે અમે લોકોનો અવાજ બનતા રહીશું. અમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી. સાંસદ જસુ રાઠવાએ તમારા ઉપર આરોપ કર્યો છે કે ચેતર વસાવાએ એવા કયા તીર માર્યા છે કે તેમને મસીહા માનવામાં આવે છે? ચૈતર વસાવા ક્યારે પણ સ્ટેજ પરથી એવું નથી કહેતા કે મારે મસીહા બસીહા ક્યારે કોઈને બનવું નથી. બસ મારે તો આટલી નાની ઉંમરમાં અમારા લોકોએ આટલો બધો પ્રેમ આપ્યો, મને લાગણીસભર મારો કાર્યક્રમ થાય છે, પોતાના ખર્ચે મને બોલાવે છે, મારું ફૂલહારથી સ્વાગત કરે છે, સન્માન કરે છે. એ જ મારા માટે બહુ મોટી વાત છે. સાંસદને ખબર હોવી જોઈએ એમના નેતાઓ ભાજપમાં લઈ જવા માટે કેટલું બધું મારા પર દબાણ કરે છે, છતાં હું ભાજપમાં નથી જતો. અને એમણે તો એટલે સુધી અમને ઓફરો કરી કે ભાઈ મંત્રી બનાવીશું, મંત્રી બની જઈશું, બંગલાઓ થઈ જશે, પૈસાઓ થઈ જશે, ગાડી ઘોડા થઈ જશે, પણ અમારા સમાજનો અવાજ કોણ બનશે? એટલે અમે અમારા સમાજ સાથે છે અને અમે ક્યારે ભાજપમાં જોડાવાના નથી કે અમે કોઈ એવું મસીહા બનવા માટે અમે કંઈ નીકળ્યા નથી. અમે તો અમારા લોકોના કામ કરવા માટે નીકળ્યા છે. અહીંયા ચેતર વસાવા દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે મનરેગા કૌભાંડ થઈ રહ્યા હતા, એ મનરેગા કૌભાંડ બંધ કરવામાં આવે, મનરેગામાં ત્યાંના સ્થાનિક લોકોને જે રોજગારી આપવામાં આવે એવી વાત કરવામાં આવી છે. વધુમાં અહીંયા ચેતર વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યો છે ખેડૂતો માટે, એ ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે મજાક કરવામાં આવી રહ્યું છે. સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મુદ્દા નથી સમજી રહી એવી વાત કરવામાં આવી છે. વધુમાં અહીંયા ચેતર વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હું સતત લડાઈ લડતો આવી રહ્યો છું અને હવે આ તમામ બાબતોને લઈ અને ફરીવાર ગાંધીનગર સુધી લડાઈ લડવામાં આવશે એવી વાત કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.